છે જેમાં દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે। સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગે જે આગાહી કરી છે વરસાદની, તેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના રહેશે। સવારે 10 વાગ્યા સુધી આ જે 5 જિલ્લાઓ છે તેમાં વરસાદ થઈ શકે છે। બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ ક્યાંક જોવા મળી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના આ 5 જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે। ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યો હોવાના અહેવાલ છે। ડુંગર પર ભારે વરસાદ ખાબક્યો છે। ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। નદીમાં અચાનક પૂર આવતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા। ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પૂરના જે પાણી છે ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થયો હતો। તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। ડુંગર પર ભારે વરસાદ અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। હાલ તસવીરોમાં જોઈ શકાય છે ડુબાઉ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા છે। આહવાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યું છે અને જે રીતે પાણી ફરી વળ્યા છે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા। ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીના પાણી અચાનક અહીંયા આસપાસ ફરી વળતા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા, કારણ કે હજુ વરસાદ જોઈએ એવો નથી પડ્યો। ચોમાસુ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં આવ્યા પછી નબળી પણ પડી છે અને અચાનક અહીંયા આબ ફાટ્યું છે। ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પાણી જે છે એ ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર અહીંયા ઠપ થયો હતો। તો ડાંગના આહવાના ગલકુંડ વિસ્તારથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ। અહીંયા આબ ફાટ્યો હોવાના અહેવાલ છે। ડુંગર પર ભારે વરસાદ અને ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીમાં અચાનક પૂર આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા। ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પાણી ફરી વળતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં તાપી, નવસારી, સુરત, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી। વધુ માહિતી સાથે ડાંગથી સંવાદદાતા નિશાંત મારી સાથે જોડાયા છે। નિશાંત, જે ડુંગર પર ભારે વરસાદના અહેવાલ છે અને ઘોડાપૂર આવ્યું છે નદીમાં, હાલ શું સ્થિતિ છે? જે પંકજ ચોક્કસથી જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે। આહવા તાલુકાના ગલકુંડ વિસ્તારમાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે ગલકુંડ નજીકની જે નદી છે, નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ત્યારે લો લેવલ કોઝવે છે, કોઝવે પરમાં પાણી ફરી વળ્યું હતું, જેને લઈને વાહન ચાલકોએ પણ રોકાવું પડ્યું હતું। તો બીજી તરફ વાત કરીએ વિસ્તારની, તો હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો હાલે વરસાદ છે વિરામ લીધો છે, પરંતુ જે ઘોડાપૂર હતો, ઘોડાપૂરને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે તેઓને ખેતીલાયક વરસાદ જોઈતો હતો અને ખેતીલાયક વરસાદ પણ આવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। જી નિશાંત, આભાર માહિતી આપવા માટે। હવે ઉત્તર ગુજરાતી સમાચાર આવી રહ્યા છે। બનાસકાંઠાના દિયોદર પંથકમાં વરસાદ ખાબક્યો। ખેડૂતોને વેપારીઓએ ખરીદેલી જણસી પલળી ગઈ છે। આજે પ્રથમ વરસાદમાં જ દિયોદર એપીએમસીમાં જણસી પલળી ગઈ હોવાના અહેવાલ છે। હવામાન વિભાગની આગાહી હોવા છતાં અહીંયા તંત્રએ બેદરકારી દાખવી અને આ જણસને ઢાંકી નહીં, તાડપત્રીથી ઢાંકવાની જરૂર હતી, પરંતુ આ ઢાંકવામાં ન આવી અને આ બેદરકારીના કારણે જણસી પલળી ગઈ। દિયોદર એપીએમસીથી આ તસવીરો આવી રહી છે, જેમાં ખેડૂતોએ અને વેપારીઓએ જે જણસી છે જે ખરીદી હતી એ પલળી ગઈ છે। હજુ ભારે વરસાદ માટે અઠવાડિયું રાહ જોવાની રહેશે। હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું છે ગુજરાતમાં ભારે વરસાદ માટે હજુ 7 દિવસ રાહ જોવી પડશે। ગુજરાતમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદની આગાહી છે। આજે મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે। તો મેપના માધ્યમથી જાણીશું કે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે સવારથી લઈને સાંજ સુધીમાં। તો આ તસવીરો આપ જોઈ શકો છો કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। દરેક જિલ્લા ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે, ભાવનગર અને અમરેલી। આ બંને જિલ્લામાં વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહીસાગર અને છોટાઉદેપુર આ વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ 5 જિલ્લા છે એમાં વરસાદની સંભાવના છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। જો કે દક્ષિણ ગુજરાતના આજે 5 જિલ્લા તમે જોઈ રહ્યા છો એમાં તો સવારે 10 વાગ્યા સુધીમાં જ વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવે આવો સાંભળીએ કે હવામાન વિભાગે આગાહી અંગે શું કહ્યું છે।
डे 2 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे गुजरात रीजन के। वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 3 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 4, डे 5 और डे 6 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और डे 7 के लिए सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और उसके बाद से जो एक्टिविटी है वो वीक हो गई है। तो अभी तक आने वाले 7 दिनों में लाइट रेन ही कुछ जो डिस्ट्रिक्ट बताए गए थे उन डिस्ट्रिक्ट पे होंगे। હજુ એક અઠવાડિયા બાદ વરસાદ જમાવટ કરશે। ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થયું, પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક। દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે। દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં હજુ પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે। સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી નથી પડ્યો। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 7 દિવસ બાદ ધોધમાર વરસાદ પડશે। એક અઠવાડિયા પછી વરસાદ જમાવટ કરશે। બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે। થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી કરી છે। અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે। દ્વારકામાં સીબીઆઈનું ઓપરેશન, 3 લાંચિયા સરકારી બાબુઓ પકડાયા છે। ઈપીએફઓ એન્ફોર્સમેન્ટ અધિકારી અને કન્સલ્ટન્ટ પકડાયા છે। રૂપિયા 1.10 લાખની લાંચ લેતા પકડાયા છે। આ લાંચિયાઓને પકડવા સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું। હાલમાં 3 શહેરના વિવિધ સ્થળોએ સર્ચ ચાલી રહ્યું છે। દ્વારકા, જામનગર અને રાજકોટમાં સર્ચ ચાલી રહ્યું છે। આરોપીઓના સ્થળ પર ચકાસણી થઈ રહી છે, તપાસ થઈ રહી છે। સીબીઆઈએ ઓપરેશન કરીને રૂપિયા 1.10 લાખની લાંચ લેતા એક એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈપીએફઓ અને જામનગરના એક કન્સલ્ટન્ટને પકડી પાડ્યા છે। સીબીઆઈએ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે। આરોપ હતો કે આરોપીઓએ મીઠાપુર ખાતેની ખાનગી કંપનીને અકુશળ મજૂરીના સપ્લાયમાં રોકાયેલા ફરિયાદીની પેઢીને લગતા પેન્ડિંગ ઈપીએફ સંબંધિત મુદ્દાઓ માટે લાંચની રકમની માંગણી કરી હતી। હાલમાં દ્વારકા, જામનગર અને રાજકોટના વિવિધ સ્થળોએ આરોપીઓના સ્થળો પર સર્ચ ચાલી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દ્વારકાથી મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, સીબીઆઈનું જે સર્ચ ચાલી રહ્યું છે તેને લઈને કોઈ વિગત સામે આવી શકે છે? કોઈ ફોડ પાડવામાં આવ્યો છે ખરો? જી પંકજ, વાત કરીએ તો ગઈકાલે સાંજે મીઠાપુરની એક ખાનગી કંપનીના પેન્ડિંગ કામ સંબંધે રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી, જેમાં જામનગરના ઈપીએફઓના ઓફિસર CN નથવાણી સહિતના 3 વ્યક્તિઓ રૂપિયા 1,10,000ની લાંચ લેતા સકંજામાં આવ્યા હતા। સીબીઆઈ સાંજે ગોઠવેલા છટકામાં જે અધિકારીઓ નથવાણી અને દેવભૂમિ દ્વારકાના કન્સલ્ટન્ટ ભાયાણી અને તેમનો પુત્ર જય ભાયાણી પણ ઝડપાયા હતા। સીબીઆઈએ રાત્રિના જે મીઠાપુર પંથકમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને મોડી રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું। તેમાં જે 3 વ્યક્તિઓ છે તેને